સુરત જિલ્લામાં વધુ એક નકલી પોલીસની ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ। થોડા દિવસ અગાઉ આ ટોળકીએ પોલીસ બની એક ફાર્મ હાઉસમાં એક વ્યાપારીને નિશાન બનાવ્યો હતો। અસલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આરોપી પાસેથી પોલીસનું બોર્ડ લગાવેલી કાર પણ કબજે લીધી। ગુજરાતમાં અને દેશમાં અસલીના નામે નકલીના ખેલ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે। નકલી પોલીસ, નકલી ઓફિસર, નકલી ટોલનાકા હવે રાજ્યમાં સામાન્ય બાબત બની ગઈ છે। ત્યારે કિમ પોલીસે એક એવી ટોળકીને ઝડપી પાડી છે જેને પોલીસ બની એક વ્યાપારી પાસેથી 13 લાખથી વધુની રકમ પડાવી લીધી। થોડા દિવસ અગાઉ ઓલપાડ તાલુકાના કિમ નજીક આવેલા મૂળદ ગામના પામ વિલા ફાર્મ હાઉસના 31 નંબરના ફાર્મમાં સુરત શહેરના એક વ્યાપારી પોતાના એક મિત્ર અને એક મહિલા સાથે આવ્યા હતા। ફાર્મ હાઉસમાં આવ્યાના થોડા સમયમાં જ 3 અજાણ્યા ઈસમો 31 નંબરના ફાર્મ હાઉસમાં ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને વ્યાપારી તેમજ તેમના મિત્ર અને મહિલાને ખોટા કામ કરો છો કહી મારી જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી। જોકે અચાનક પોલીસ આવી જતા અને બદનામ થવાની બીકે વ્યાપારી અને તેના મિત્રએ મામલો રફેદફે કરવા જણાવતા આરોપીઓએ 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। વાતચીતના અંતે 13 લાખ રૂપિયામાં પતાવટ થઈ હતી। વ્યાપારીએ યેન કેન પ્રકારે 13 લાખની વ્યવસ્થા કરી દેતા આરોપીઓ 13 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા। જોકે સમગ્ર ઘટનાની જાણ વ્યાપારીએ પોતાના પરિવારને કરતા પરિવાર દ્વારા વ્યાપારીને હિંમત આપવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની જાણ કિમ પોલીસને કરવામાં આવતા કિમ પોલીસે અજાણ્યા નકલી પોલીસ બનીને આવેલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। કિમ પોલીસને ગઈકાલે બાતમી મળી હતી કે પોલીસ બનીને ગુનો આચરનારા ત્રણેય ઈસમો કોસંબા તરફથી કિમ તરફ આવી રહ્યા છે, જેને લઈ પોલીસે કિમ કોસંબા વચ્ચે કિમ નદીના ઓવરબ્રિજ પર ફિલ્ડિંગ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તમામ લોકોની અટકાયત કરી કાર કબજે લીધી હતી। પોલીસને કારમાંથી એક પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું। હાલ પોલીસે તમામની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસને આશા છે કે સુરત જિલ્લા અને શહેર અને રાજ્યમાંથી અનેક ગુના ઉકેલાઈ જશે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કિમ। થોડા દિવસ પહેલાં કિમ પોલીસ સ્ટેશનની અંદર આવેલા પામવિલા ફાર્મ હાઉસની અંદર એક વેપારીને નકલી પોલીસ દ્વારા 13 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક કઢાવી નાખવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ તપાસના અનુસંધાને આજે તપાસ કરતા 3 ઈસમો કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે। ઉપરાંત તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે અને આગળની રિમાન્ડની પ્રોસિજર આગળ કરાશે અને આ ગુનાની અંદર, આ કાંડની અંદર એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે। ઘટના શું હતી? ઘટનાની અંદર એવું હતું કે થોડા સમય પહેલાં કિમ પોલીસ સ્ટેશનની અંદર આવેલા એક પામવિલા ફાર્મ હાઉસ જે મૂળદ ગામની હદમાં આવેલું છે, ત્યાં વેપારી ત્યાં ગયેલા। તેમના સાથે એક મિત્ર પણ હતા, બીજા એક મહિલા પણ હતા। ત્યારે નકલી પોલીસ બની અને 3 વ્યક્તિઓ ત્યાં પહોંચી ગયેલા અને 3 વ્યક્તિઓએ ત્યાં ફરિયાદી સાથે મારઝૂડ કરેલી, તેમને ખૂબ જ બીવડાવી દીધેલા અને એમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરેલી અને છેલ્લે 13 લાખ રૂપિયાની અંદર સેટલમેન્ટ જેને કરી અને 13 લાખ રૂપિયા એમણે લઈ લીધેલા। 13.10 લાખ રૂપિયા તેમણે બળજબરીપૂર્વક કઢાવી અને ત્યાંથી નીકળી ગયેલા। ત્યારબાદ કિમ પોલીસને ફરિયાદ મળતા ફરિયાદ પોલીસે દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરેલી। સાહેબ, આજે આરોપી 3 ઝડપાયા છે, એ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ આવી ઘટનાને અંજામ આપ્યો છે? રિમાન્ડ દરમિયાન આ વસ્તુની પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ કાંડ એમણે કરેલા હશે, આવા કોઈ ગુનાઓ એમણે આચરેલા હશે તો ચોક્કસ પ્રમાણે એમને પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।